નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જીવદયા પ્રેમીઓએ દોડી આવી 1 કલાકની સહેમત બાદ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો. ભરૂચ જિલ્લા એસપીની કારમાં સાપ. ભરૂચ જિલ્લા એસપીની કારમાં સાપ ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી, જેની જાણ જીવદયા પ્રેમીઓને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી કારમાંથી સલામત રીતે સાપને પકડી સલામત સ્થળે મૂકવા કરવાની તજવીજ હાથ ધરી હતી. એસપી કચેરીમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોવાના અનેક બનાવો સામે આવે છે. ત્યારે ગત રોજ રાત્રિના ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સરકારી કારમાંથી એક સાપ ઘૂસી ગયો હતો. આ જોતા જ ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી, જેની જાણ ભરૂચના નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓ હિરેન શાહ, રમેશ દવે અને યોગેશ મિસ્ત્રીને કરાઈ હતી. જેથી તેઓએ ટીમ સાથે તાત્કાલિક એસપી કચેરી પહોંચી અંદાજિત 1 કલાકની ભારે જહેમત બાદ કારમાંથી 3 ફૂટ લાંબા એક બિનઝેરી સાપનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. સાપ પકડાઈ જતા ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.